ગણિત આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મનમાં શું આવે? આંકડા, લાંબા સૂત્રો, અઘરા સમીકરણો અને કદાચ થોડો ડર પણ. આ આંકડાઓની દુનિયા ઘણીવાર આપણને ગૂંચવી નાખે એવું લાગે છે. તો ચાલો આજે આપણે આ જ ડરની પાછળની કહાણીને સમજવાની કોશિશ કરીએ. પણ સવાલ એ છે કે શું આ ખાલી એક સામાન્ય ગભરાટ છે કે પછી સાચે જ સંખ્યાઓનો પણ ડર હોઈ શકે? શું એવું શક્ય છે? આ સવાલ જ આપણને આજના વિષયના ઊંડાણમાં લઈ જશે. અને જવાબ છે હા, બિલકુલ શક્ય છે. એણે ગણિતનો ડર કે મેથ્સ ફોબિયા પણ કહેવાય છે. અને ના, આ કોઈ કાલ્પનિક વાત નથી. વિચારો, જ્યારે શીખવાની પ્રોસેસમાં વારંવાર નિષ્ફળતા મળે તો શું થાય? ધીમે ધીમે એ વિષય પ્રત્યે એક અણગમો પેદા થાય છે. અને એ જ અણગમો આગળ જતા ડરમાં ફેરવાઈ જાય છે. આ એકદમ વાસ્તવિક અનુભવ છે, જેમાંથી કદાચ ઘણા લોકો પસાર થયા હશે. તો ચાલો હવે આ સંખ્યાઓના ડરના મૂળ સુધી પહોંચીએ, એના કારણોને શોધીએ અને સમજીએ કે આ આખી સમસ્યા ખરેખર કેટલી વ્યાપક છે. તો આ ડર આવે છે ક્યાંથી? વેલ, એના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ક્યારેક સિલેબસ જ એટલો લાંબો અને અઘરો લાગે કે જાણે એને સમજવાનો પૂરતો સમય જ નથી. ઉપરથી પરીક્ષાનું પ્રેશર, બીજા સ્ટુડન્ટ સાથે સતત સરખામણી, અને જો ઘરમાં કે સ્કૂલમાં ગણિત માટે પોઝિટિવ વાતાવરણ ના હોય તો આ બધું ભેગું મળીને ડરનું એક આખું વાતાવરણ બનાવી દે છે. અને હા, ઘણીવાર તો ભણાવવાની પદ્ધતિઓ જેવી હોય છે કે જે વિષયમાં રસ જગાડવાને બદલે એને વધુ બોરિંગ બનાવી દે. અને આ ડરના અમુક લક્ષણો પણ એકદમ સ્પષ્ટ હોય છે. જેમ કે ઘડિયા યાદ રાખવામાં તકલીફ પડવી, કે પછી અચાનક જ ફોર્મ્યુલા અને સિમ્બલ્સ મગજમાંથી ગાયબ થઈ જાય. એટલું જ નહીં, રોજિંદા જીવનમાં પણ, જેમ કે કોઈ નાનો મોટો હિસાબ કરવામાં, કે પછી ઘડિયાળ, કેલેન્ડર કે ટાઈમટેબલ જોવામાં પણ ભૂલો થવી. આ બધી નિષ્ફળતા નથી, પણ એ ગણિતના ડરના લક્ષણો હોઈ શકે છે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. પણ શું ગણિત હંમેશાથી આવું જ ડરામણું રહ્યું છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે આપણે ગણિતને એકદમ અલગ નજરથી જોઈએ, એક માનવીય અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી. જુઓ, શું સરસ વાત કહી છે. ગણિત એ વિજ્ઞાનની માતા અને રાણી છે. આ વાત આપણને યાદ અપાવે છે કે ગણિત ખાલી સ્કૂલનો એક વિષય નથી, એ તો બધા જ વિજ્ઞાનનો પાયો છે. સાચું કહું ને, તો એ માનવ બુદ્ધિની એક સૌથી શાનદાર સિદ્ધિઓમાંની એક છે. અને આ સિદ્ધિઓ પાછળ છે માનવીય પ્રતિભાઓ. આપણા ભારતના જ ગણિતશાસ્ત્રીઓનો ઇતિહાસ જુઓ. આર્યભટ્ટ, જેમણે શૂન્યની ક્રાંતિ કરી પાઈનું મૂલ્ય આપ્યું, ત્યાંથી લઈને વરાહમિહિર, હેમચંદ્રાચાર્ય, ભાસ્કર II, અને પછી આધુનિક યુગમાં શ્રીનિવાસ રામાનુજન, જેમની જીનિયસ પ્રતિભાએ આખી દુનિયાને ચોંકાવી દીધી, અને શકુંતલા દેવી, જેમને તો આપણે સૌ હ્યુમન કમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. આ બધાએ ગણિતને જીવંત અને સાચા અર્થમાં માનવીય બનાવ્યું છે. અને આ ચહેલો છે વરાહમિહિરનો. જ્યારે આપણે આવા મહાન વિચારકોને યાદ કરીએ છીએ ને, ત્યારે ગણિત ખાલી સૂત્રો અને આંકડાઓનો સંગ્રહ નથી રહેતો. એ તો માનવ જિજ્ઞાસા અને સર્જનાત્મકતાની એક આખી ગાથા બની જાય છે. તો પછી સવાલ એ છે કે ગણિતના ડરને દૂર કેવી રીતે કરી શકાય? એનો એક બહુ સારો જવાબ છે: ભણાવવાની રીત બદલીને. ચાલો આપણે ગણિત પ્રયોગશાળા એટલે કે મેથ્સ લેબના કોન્સેપ્ટને સમજીએ. હવે ગણિત પ્રયોગશાળા એટલે ખાલી રમવાની જગ્યા નહીં, એના કેટલાક ચોક્કસ હેતુઓ છે. અહીં શું થાય છે? અહીં વિદ્યાર્થીઓ ચોપડીમાંથી ગોખવાને બદલે વસ્તુઓને સ્પર્શ કરીને, પોતાના હાથે મોડલ્સ બનાવીને અને જાતે પ્રયોગો કરીને ગણિત શીખે છે. અને સૌથી મહત્વની વાત, અહીં એવું વાતાવરણ હોય છે જ્યાં ભૂલો કરવી એ શીખવાનો એક ભાગ ગણાય છે, ડરવાનું કારણ નહીં. તો આ લેબમાં હોય છે શું? અરે ઘણી બધી રસપ્રદ વસ્તુઓ. ભૌમિતિક કંપાસ બોક્સ, નંબર લાઇન, જૂની પણ જાણીતી મણકા ઘોડી એટલે કે એબેકસ, બીજગણિતના ફોર્મ્યુલા સમજાવતા મોડલ્સ, પાયથાગોરસના પ્રમેયને સાબિત કરતું મોડલ, 10 ગ્રામ પઝલ્સ અને પૈસાનો વ્યવહાર શીખવા માટે કરન્સી કિટ્સ પણ. આ બધું શું કરે છે? આ બધા સાધનો ગણિતના જે અઘરા કોન્સેપ્ટ્સ છે ને, એને એકદમ નક્કર અને જોઈ શકાય તેવા બનાવી દે છે. એટલે ગોખણપટ્ટીની જગ્યાએ સાચી સમજ કેળવાય છે. ડરનું બીજું એક મોટું કારણ એ છે પરીક્ષા. તો હવે એના પર વાત કરીએ. આપણે કોઈની સમજને માપવાની જે રીત છે, એમાં શું ફેરફાર લાવી શકીએ? આ સ્ક્રીન પર જુઓ, 2 પ્રકારના સવાલ છે. એક બાજુ છે સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો.
આ શું ચકાસે છે? ફક્ત યાદશક્તિ. હવે બીજી બાજુનો સવાલ જુઓ કે એક મોટા સમઘનને રંગીને નાના ટુકડાઓમાં કાપીએ તો એક બાજુ રંગેલા કેટલા ટુકડા હશે? આ સવાલ વિચારવા, કલ્પના કરવા અને પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે મજબૂર કરે છે. બસ આ જ છે હાયર ઓર્ડર થિંકિંગ. આવા સવાલો જ ગોખણપટ્ટીથી દૂર લઈ જઈને સાચી સમજ તરફ વાળે છે. ચાલો આને હજુ એક સ્ટેપ આગળ લઈ જઈએ. કોણ કહે છે કે ગણિતમાં હંમેશા એક જ સાચો જવાબ હોય? આ સવાલ જુઓ. એક નળાકારનું પૃષ્ઠફળ આપેલું છે તો તેની ઊંચાઈ અને ત્રિજ્યાની શક્યતાઓ શું હોઈ શકે? અહીં એક ફિક્સ જવાબ નથી શોધવાનો, પણ જુદી જુદી શક્યતાઓ શોધવાની છે. આને કહેવાય ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ, જે ક્રિએટિવ થિંકિંગને પ્રોત્સાહન આપે છે. અને જુઓ, આ રહ્યા કેટલાક સંભવિત જવાબો. ત્રિજ્યા અને ઊંચાઈના કેટલા બધા કોમ્બિનેશન શક્ય છે. આ શું બતાવે છે? એ જ કે ગણિત કોઈ બંધિયાર વિષય નથી. એમાં પણ ક્રિએટિવિટી અને ફ્લેક્સિબિલિટી માટે પૂરી જગ્યા છે. આ એપ્રોચ શીખવે છે કે કોઈપણ સમસ્યાને ઉકેલવાનો માત્ર એક જ રસ્તો નથી હોતો, ઘણા રસ્તા હોઈ શકે છે. તો આ બધી વાત પરથી શું સમજાય છે? સાર એ છે કે આપણે ગણિતને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલવાની જરૂર છે. આપણો ધ્યેય શું હોવો જોઈએ? ફક્ત જવાબો ગણી આપતા હ્યુમન કેલ્ક્યુલેટર તૈયાર કરવાનો, કે પછી એવા વિચારકો તૈયાર કરવાનો જે પ્રોબ્લેમનું એનાલિસિસ કરી શકે અને લોજિકલી વિચારી શકે? ગણિત જો સાચી રીતે શીખવવામાં આવે તો આ જ સ્કિલ ડેવલપ કરવા માટેનું એક સૌથી પાવરફુલ સાધન છે. અને આ જ વાત આપણને આજના અંતિમ અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભો રાખે છે. આપણે ગણતરીની સાથે સાથે સર્જનાત્મકતા કેવી રીતે શીખવી શકીએ? આપણે એવી એજ્યુકેશન સિસ્ટમ કેવી રીતે બનાવી શકીએ જે ફક્ત કેલ્ક્યુલેશન પર નહીં પણ ક્રિએટિવિટી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપે? કારણ કે આ સવાલનો જવાબ જ ગણિતના અને આપણા સમાજના ભવિષ્યને એક નવો આકાર આપશે.